જય ઈસુ. સંતોની કેડીમાં બધાનું સુસ્વાગત. માંથી 5:3 કહે છે, અંદરના દિન પરમ સુખી છે, ઈશ્વરના રાજ્ય તેમનું છે. આજે 3 સપ્ટેમ્બર ધર્મસભા આજે મહાન સંત ગ્રેગોરી જે વડા ધર્મગુરુ અને ધર્માચાર્ય હતા તેમનો તહેવાર ઉજવે છે. સંત ગ્રેગોરીનો જન્મ ઈસવીસન 540માં રોમના એક ઉમરાવ કુટુંબમાં થયો હતો. પોતાના પિતાના મૃત્યુ બાદ તેઓએ પોતાની બધી જ માલ સત્તા મઠોને વેચી આપી અને પોતાના ઘરને જ મઠ બનાવ્યો. તેમણે પોતાની અને ધર્મસભાની સંપત્તિ ગરીબો અને જરૂરિયાતમંદ લોકોના ઉત્કર્ષ માટે વાપરી. વડા ધર્મગુરુ પેલાજીયુસ બીજાના સેક્રેટરી તરીકે સેવા બજાવી અને ત્યારબાદ ઈસવીસન 590માં વડા ધર્મગુરુ પદે નિયુક્ત થયા. તેઓ ઘણા નમ્ર સ્વભાવના હતા. પોતાને પ્રભુના સેવકોનો સેવક કહીને ઓળખાવતા. તેમણે ઇંગ્લેન્ડ ખાતે મિશનરીઓ મોકલ્યા અને રાષ્ટ્ર વચ્ચે શાંતિની સ્થાપના કરી. 13 વર્ષ સુધી તેઓ વડા ધર્મગુરુ પદે રહ્યા. વડા ધર્મગુરુ બોનેફાસ 8માએ તેમને મહાન શિવશક્તિ નવાજ્યા. તેઓ લોકોના ઉત્તમ નેતા અને ગોવાળ બની રહ્યા. ધર્મસભાની ઉપાસના વિધિઓની રીત તેમણે પુનઃ વ્યવસ્થિત કરી. સંગીત શૈલી ઊભી કરી. તેમણે હલ્લેલુયા ને પાસ્કા ઋતુની બહાર પણ તબરદુ સિવાય ગાવાની પ્રથા સામેલ કરી અને ખ્રિસ્ત યજ્ઞના અંતે પ્રભુ પ્રાર્થના હે અમારા બાપનો ઉપયોગ કર્યો. આ મહાન સંત ગ્રેગોરી ઈસવીસન 604માં મૃત્યુ પામ્યા. હે પરમેશ્વર, અમારી પર તમે પ્રેમનું શાસન ચલાવો છો. અમારી સાથે સદા દયાથી કામ લો છો. ધર્મસભાના સર્વ ગુરુઓને વડા ધર્મગુરુ સંત ગ્રેગોરીના જેવા વિવેકથી સુશોભિત કરો, જેથી એમને સોંપાયેલી પ્રજા સતત પ્રગતિ કરતી રહે અને પોતાના લોકોની પ્રગતિ જોઈને તેઓ ઊંડો આનંદ અનુભવે. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન.